સતત ભાગતા ઇન્ટરનેટના જ્ઞાન અને સાચા ખોટાના ભેદરેખા વગરના ફરતા પોસ્ટરો અને માહિતીમાં શું આપણે વિચારીએ છીએ કે આપણા છોકરાઓ કઈ દિશામાં જઈ રહ્યા છીએ? શું આપણે ક્યારે એ દિશામાં વિચાર કર્યો છે કે આપણા છોકરાઓનું વિચારસરણી અને એમનો ઝુકાવ કઈ બાજુ છે? શું આટલી ભાગતી દુનિયામાં સમય નથી જ્યાં કોઈની પાસે? એવા માહોલમાં શું આપણી પાસે સમય છે કે આપણે વિચારીએ છીએ કે આપણા છોકરાઓ એમના મોબાઈલમાં શું કરે છે? શું સતત બદલાતા સમયની સાથે આપણી પાસે એટલો સમય છે કે આપણે જોઈએ કે આપણા છોકરાઓ શું જોવે છે? મોબાઈલ જેવા હથિયાર, જે ચાલતો ફરતો અણુબોમ્બ તમે કહી શકો, જો એનો પ્રોપર અને સારી રીતે ઉપયોગ ન કરવામાં આવે તો એ કોઈ પણ વ્યક્તિના માનસમાં અને મગજમાં બિલકુલ જ અણુબોમ્બની જેમ ફાટી અને એને ખોટા દિશામાં લઈ જવા માટે સક્ષમ છે. હું મોનાલી સુથાર, માઇન્ડ અનફિલ્ટરમાં ફરી આપની સાથે એક વખત. આજના પેપરમાં ઘણી બધી જગ્યાએ આ વસ્તુ હાઇલાઇટ થઈ છે કે નડિયાદના 2 નબીરાઓ કહી શકાય કે બાળકો, 18 વર્ષની એમની ઉંમર છે, એમના દ્વારા પહેલગામના થયેલા હુમલા વખતે નફરતની આગમાં એમણે માત્ર અને માત્ર યુટ્યુબના માધ્યમથી શીખેલા ઇન્ટરનેટ હેક કઈ રીતના કરી શકે, વેબસાઇટ ડાઉન કઈ રીતના કરી શકે, એ બધા જ્ઞાનથી એમણે સરકારની 50 જેટલી ગવર્મેન્ટ વેબસાઇટ્સ એમણે ડાઉન કરી અને સાથે સાથે એમણે ટેલિગ્રામ જેવા ચેનલોમાં એ વસ્તુઓનો નેગેટિવ અને નકારાત્મક વિચારો સાથે એમણે પ્રસારણ પણ કર્યું, જેના લાખોમાં વ્યુઅર્સ છે. પેપરમાં આની બકાયદા માહિતી આવી છે. ATS દ્વારા એનું પુખ્તી પણ કરવામાં આવી છે અને એમનો રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ચર્ચાનો વિષય એ નથી. વિષય એ છે કે અત્યારે મોબાઈલના માધ્યમથી જ્યારે એના ઘણા જ બધા ફાયદા છે, ઘણી જ બધી વસ્તુઓમાં જ્ઞાન અને જે શીખવા માંગે છે અને જે સારી રીતના એનો ઉપયોગ કરવા માંગે છે, એ બધી વસ્તુઓ આપણે છેવાડે સુધી પહોંચાડવા માટે સક્ષમ બન્યા છીએ અને ઘણા જ બધા ફાયદા છે. પણ જેવી રીતના દરેક ક્રાંતિના ફાયદા હોય છે, એવી રીતના એના નુકસાન પણ હોય છે, જેને આપણે અણગમા કાં તો પછી આપણે એને અણદેખા ન કરી શકીએ. એવી જ રીતે વિચારવાની વાત એ છે કે આજે ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી ઇન્ટરનેટના માધ્યમથી ઇઝરાયલ અને ગાઝામાં શું થાય છે, ટર્કીસમાં શું થઈ રહ્યું છે, અમેરિકાનું કલ્ચર કેવું છે, કેવી રીતના એ લોકો જીવે છે, એ પ્રકારની દરેક વિગત ફિલ્ટર વગર એમના હાથમાં છે. ચાહે એ 5 વર્ષનું બાળક હોય કે પછી 50 વર્ષના અંકલ હોય કે એને એજ, એજ્યુકેશન અને લોકેશન સાથે કોઈ મતલબ જ નથી, કોઈ નિસ્બત જ નથી. આપણો ઇન્ડિયાની વાત કરીએ, આપણા ભારત દેશની વાત કરીએ તો વિવિધતા ભર્યો દેશ છે. આપણે હંમેશાથી કુટુંબકમની ભાવના આપણે રાખી છે, પણ અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયામાં નકારાત્મકતા અને નેગેટિવનો માહોલ ચાલી રહ્યો છે, ઓવર સેક્સ્યુઅલ કન્ટેન્ટ આવી રહ્યા છે, શું આવી બાબતોમાં આપણે વિચાર કર્યો છે કે આપણા છોકરાઓ, આપણા બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છીએ? જ્યાં સતત બદલાતા ઇકોનોમિક અને બદલાતા AI અને માધ્યમોના લીધે બદલાતા રોજગારની જે અનુભૂતિ છે, જે રોજગાર ઊભી થઈ રહી છે, જે રોજગાર બદલાઈ રહી છે સતત, અને જે નોકરીઓની સંખ્યા બદલાઈ રહી છે, ઘટી રહી છે, કે AIના લીધે નોકરીઓ જતી રહી છે, એ ઇકોનોમિકલ આપણે ચર્ચાઓ નથી કરી રહ્યા. પણ એના લીધે જે આપણા સમાજનું બંધારણ છે, કે જે ઘર અને પરિવારોનો જે બંધારણ છે, કે જેવી રીતના આપણે રહેવા માટે ટેવાયેલા છીએ, એમાં સતત પરિવર્તન આવી રહ્યો છે. ફેમિલી ન્યુક્લિયર થઈ રહ્યા છે. આજે બંને પેરેન્ટ્સ કામ કરી રહ્યા છે. બાળકો કાં તો નેની પાસે રહી રહ્યા છે, કાં તો પછી એમને પ્લે સ્કૂલમાં મૂકવામાં આવે છે, કાં તો સતત એકલા રહી રહ્યા છે, કાં તો સતત એડલ્ટ પોતે પણ એ વસ્તુથી બાકાત નથી રહી શકતા, કે એ વસ્તુ વિચારવા માટે સક્ષમ નથી કે જે માહિતી એ જોઈ રહ્યા છે એ સાચી છે કે ખોટી છે. વોટ્સઅપમાં આવેલા એક ન્યૂઝ એ સાચા છે કે ખોટા છે એની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી. એના ઉપર વિચાર કરતા પહેલાં આપણે 1 સેકન્ડનો પણ પોઝ નથી લેતા કે આ જે આપણે વાંચી રહ્યા છીએ એ સાચું છે કે નથી. જેના હાથમાં મોબાઈલ છે, જેના પાસે ઇન્ટરનેટ છે, એ દરેક વ્યક્તિ પોતાના વિચારો અને પોતાને આવડતી બધી વસ્તુઓ અને પોતાના વિચારોનું પ્રદર્શન કરવા માટે સક્ષમ છે અને કરે પણ છે. આપણને એની સાથે કોઈ વાંધો નથી, પણ
વિચારવાની વાત એ છે કે એ દરેકે દરેક માહિતીથી, એ દરેકે દરેક નોલેજથી, કે દરેકે દરેક વિચારથી આપણા મન મગજ ઉપર શું અસર થઈ રહી છે. કેમ કે હવે વાત ખાલી સોશિયલ મીડિયા સુધી નથી રહી. હવે સોશિયલ મીડિયામાં બનતી ઘટનાઓ, સોશિયલ મીડિયામાં ચહેરા વગરની કોમેન્ટો, એ ટોક્સિક બિહેવિયર, એ નફરતભરી કોમેન્ટ્સો હવે એ રિયલ લાઈફમાં દેખાય છે. સતત વધી રહ્યા અસામાજિક તત્વોના ત્રાસ, સતત કમ્પેરિઝન, પાવર અને પોઝિશનનો દુરુપયોગ, મહિલાઓ ઉપર થતી જાતીય સતામણી, રેપના કિસ્સા, સતત પોતાના પાવરનો દુરુપયોગ કરી અને બાળકોનું સેક્સ્યુઅલ અબ્યુઝ દિવસે દિવસે વધી રહ્યું છે. આ બધા પાછળનું કારણ શું છે એ વિચારવા પૂરતો આપણો સમય નથી. સરકાર શું કરશે, લોકો શું કરશે, સંસ્થાઓ શું કરશે એ આપણને નથી ખબર. પણ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ નોર્મલ માણસ આપણે એ વિષય ઉપર શું કરી શકીએ? જ્યારે આપણે આજે મધ્યમ વર્ગની આપણે વાત કરીએ, 9 થી 5 નોકરી કરતા કુટુંબની આપણે વાત કરીએ કે જ્યાં આગળ આપણે આપણી રોજિંદી જિંદગી અને એની જરૂરિયાતો પૂરી કરવામાં આપણે સતત ભાગદોડ કરી રહ્યા છીએ. આપણી પાસે એ વિચારવાનો કે આપણી પાસે એ જોવાનો સમય પણ નથી રહ્યો. આપણે આપણા પરિવારને એક સારી જિંદગી આપવા માટે, આપણા બાળકોને એક સારું ભવિષ્ય આપવા માટે આપણે સતત મથામણ કરી રહ્યા છીએ. પણ એ મથામણની વચ્ચે બાળકના માનસ મગજ ઉપર એ માહિતીઓનું શું અસર થઈ રહી છે એના ઉપર આપણે વિચાર કર્યો છે? ક્યારેય નથી કર્યો. હમણાં જ બનેલા કિસ્સામાં જ્યાં આગળ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કે 13 વર્ષના બાળક દ્વારા મહિલા ગર્ભવતી થઈ અને એનો કિસ્સો પણ આવ્યો છે, આપ સૌએ જોયો હશે. એવા તો અનેક કિસ્સાઓ છે જે આપણે લિસ્ટ કરી શકીએ છીએ. અને આ તો એવા મેજર કિસ્સાઓ છે કે જે માત્ર અને માત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. પણ એ દરેકે દરેક ઘટનાઓ જે દરેક ઘરમાં, પરિવારમાં ઇન્ડિવિજ્યુઅલ બની રહી છે એના ઉપર આપણે વિચાર જ નથી કરી રહ્યા. શું તમે પણ વિચાર કર્યો છે આનો? શું તમે પણ ધ્યાન આપ્યું છે? તમારા વિચારો ચોક્કસથી જણાવજો. કેમ કે આપણા ઘરની શાંતિ અને આપણા બાળકોનું ભવિષ્ય એ આપણે જ વિચારવાનું છે. એઝ અ ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ પેરેન્ટ આપણા છોકરાઓ શું કરી રહ્યા છીએ એનું ધ્યાન પણ આપણે જ રાખવાનું છે. તો શું લાગે છે તમને? શું તમને કોઈ વિચાર છે આવો? શું તમને આવી ચિંતા સતાવે છે? અને જો ચિંતા સતાવે છે તો તમે એઝ અ પેરેન્ટ શું વિચારો છો? શું કરવું જોઈએ આ વિષયો પર? સોશિયલ મીડિયાના અનફિલ્ટર્ડ વગર વાપરાતા યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર વગર કન્ટેન્ટથી જે સતત માણસો અને મગજના વિચારો ફરી રહ્યા છે, માનસિક જે અસરો થઈ રહી છે, જે તણાવના કિસ્સાઓ વધી રહ્યા છે, જે પ્રમાણે ઓવર સેક્સ્યુઅલ કન્ટેન્ટ જે છે, બાળકોનું બાળપણ જે છે એ બહુ નાની ઉંમરે જતું રહે છે. આજે 12 વર્ષના છોકરાઓ, 13 વર્ષના છોકરાઓ, આપણે એની ઉંમર જ કેટલી ગણાય, એવા બાળકો આજે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં આજે સંલગ્ન થઈ રહ્યા છે. એ ખરેખર ચિંતાનો વિષય છે. શું તમે વિચાર્યું છે? કેમ કે બધું પરફેક્ટ દેખાતું અને સોશિયલ મીડિયામાં દેખાતું સાચું નથી હોતું. કેમ કે સામે આવી અને વાત કરવાની વાત તો દૂર છે, પણ જે એક કોમેન્ટ લખવામાં આવે છે એની પણ અસર થાય છે. આજે બાળકો હોય કે મોટા હોય કે દરેક વ્યક્તિ હોય, આજે જે તમે વાંચો છો એની અનકોન્શિયસલી આપણા મગજ ઉપર વિચાર અને અસર બંને થાય છે. પણ શું આપણે અત્યારે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ આપણે એ વિચાર કરવા માટે અને વાત કરવા માટે આપણે સક્ષમ છીએ? કે શું આપણે ફિલ્ટર કર્યું છે? આ સતત ભાગતી અને દોડ ભાગવાળી જિંદગીમાં શું આપણે પોઝ લીધો છે કે જે આપણે જોઈ રહ્યા છીએ, જે સતત આપણે 30 સેકન્ડના રીલ્સ આપણે જે સ્ક્રોલ કરી રહ્યા છીએ, એનાથી આપણા મગજમાં શું અસર પડે છે, એનાથી આપણી જિંદગીમાં શું અસર પડે છે અને એનાથી આપણી આજુબાજુમાં શું અસર પડે છે? મોડું વધારે થાય એના પહેલાં વિચારવાનું આપણે જ છે. વિચાર ચોક્કસથી કરજો, પોઝ લેજો અને વિચાર કરજો. માઇન્ડ અનફિલ્ટર્ડ.